આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25ના મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં આ વિડીયોમાં આપણે આજે ભાડા કરાર કયા પ્રકારનો હોવો જોઈએ તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, અહીં આરટીના મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 26 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી. જે લોકો હજુ પણ ફોર્મ ભરી શક્યા નથી તેવા પેરેન્ટ્સ માટે અહીં આરટીના અંડરમાં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 26 માર્ચ 2024 મિત્રો છે. અહીં ભાડા કરારની વાત કરીએ તો અહીં મિત્રો ભાડા કરાર કયા પ્રકારનો હોવો જોઈએ? તો અહીં જો આપની પાસે ડોક્યુમેન્ટ્સ હોય, જ્યાં રહેતા હોય તેના ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ કોઈમાંથી એક ડોક્યુમેન્ટ્સ ફાધરના નામનો હોય તો અહીં તે ડોક્યુમેન્ટ ચાલશે. અન્યથા જો આપ ભાડે રહેતા હોય અન્ય સ્થળ ઉપર, ઉપરના તમામ ડોક્યુમેન્ટ્સમાં લાગુ પડતા ન હોય અને બીજા સ્થળે રહેતા હોય, ભાડે રહેતા હોય, તો અહીં તેવા સંજોગોમાં ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ હેઠળ, ધ્યાનથી મિત્રો સાંભળજો, ગુજરાત સ્ટેમ્પ એક્ટ હેઠળ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટરી કરાર માન્ય રહેશે નહીં. નોટરી કરાર ભાડા કરાર માન્ય ગણાશે નહીં મિત્રો. અહીં 1958ના કાયદા મુજબ જે ભાડા કરાર નક્કી કરેલ છે તે મુજબ આપે ભાડા કરાર વકીલ પાસે, જે નિષ્ણાત વકીલ હોય, જે આરટીનું લગતું કામ કરતા હોય તેવા વકીલ પાસે આપે ભાડા કરાર બનાવવાનો રહેશે. અહીં ભાડા કરાર મિત્રો નો ચાર્જ વધારે હોય છે. અહીં રજીસ્ટર નોંધ પણ કરવામાં આવે છે. તો અહીં સામાન્ય વ્યક્તિને આ ચાર્જ પોસાય તેવો હોતો નથી. તો બને ત્યાં સુધી આપ જ્યાં રહેતા હોય તે પ્રકારના આપના આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ ના ડોક્યુમેન્ટ, એડ્રેસ પ્રૂફ કરાવશો, જેથી આપે ભાડા કરાર કરવાની જરૂર જ ઊભી ન થાય મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ, ઘરે બેઠા શીખો, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.